સુરતથી સમાચાર છે। તોડબાજ પત્રકારો મામલે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। એમએલએ અરવિંદ રાણાની રજૂઆત બાદ કલેક્ટરે પગલાં લીધા છે। કલેક્ટરે બોગસ પત્રકારોના લાયસન્સ રદ કરવાની રજૂઆત કરી છે। દિલ્હી પ્રેસ બ્યુરોને પત્ર લખી કલેક્ટરે રજૂઆત કરી છે। 77 લોકો સામે અરજી, 46 પત્રકારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બોગસ પત્રકારોના રજીસ્ટ્રેશન રદ થવા જોઈએ, તમામ ન્યૂઝપેપર કેન્સલ કરવાની રજૂઆત એમએલએ દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ 46 જેટલા જે પત્રકારો છે, કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે, તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોની પર પાબંદી લગાવવી જોઈએ, એનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડિટેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ। અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે કલેક્ટરશ્રીએ નેશનલ મીડિયાના જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને, લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખન્ની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માનનીય કલેક્ટરશ્રીએ કરી છે।